આ દુનિયામાં દરેક માણસ પૈસા કમાવવા માંગે છે. પૈસા વગર જીવન મુશ્કેલ છે એ વાત પણ સાચી છે. પરંતુ પૈસા કેવી રીતે કમાયા છે એ વાત તેનાથી પણ વધારે મહત્વની છે. કારણ કે મહેનતના પૈસા માણસને સુખ આપે છે, જ્યારે હરામના પૈસા માણસ પાસેથી સુખ, શાંતિ અને સંબંધો છીનવી લે છે. કહેવામાં આવે છે કે હરામના પૈસા ક્યારેય એકલા નથી આવતા, તેની સાથે બેચેની, ચિંતા અને અશાંતિ પણ લઈને આવે છે. કદાચ શરૂઆતમાં એવું લાગે કે ખોટા રસ્તે કમાયેલા પૈસાથી જીવન ખૂબ સુંદર બની જશે. મોટું ઘર આવશે, મોટી ગાડી આવશે, લોકો સન્માન કરશે. પરંતુ હકીકત એ છે કે હરામના પૈસા માણસને બહારથી ધનિક અને અંદરથી ગરીબ બનાવી દે છે. ઘણા લોકો વિચારે છે કે દુનિયાને શું ખબર પડશે. પરંતુ એક વાત યાદ રાખજો, દુનિયાથી ભલે છુપાવી શકાય, પરંતુ પોતાના મનથી અને ભગવાનથી ક્યારેય કંઈ છુપાવી શકાતું નથી. જે પૈસામાં કોઈ ગરીબના આંસુ હોય, કોઈનો હક મારવામાં આવ્યો હોય, કોઈની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હોય, એવો પૈસો ક્યારેય બરકત લઈને આવતો નથી. તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક લોકો ખૂબ પૈસાદાર હોય છે, છતાં તેમના ઘરમાં શાંતિ નથી હોતી. સંતાનો સાથે સંબંધ સારા નથી હોતા. રાત્રે ઊંઘ આવતી નથી. દવા વગર દિવસ પસાર થતો નથી. બહારથી બધું સારું દેખાય છે, પરંતુ અંદરથી જીવન ખાલી હોય છે. ભગવાનનો નિયમ બહુ સીધો છે. તે મોડું કરી શકે છે, પરંતુ અંધેર ક્યારેય નથી કરતો. હરામના પૈસાનો હિસાબ એક દિવસ જરૂર થાય છે. કદાચ એ હિસાબ પૈસાથી નહીં, પરંતુ સંતાનો દ્વારા, બીમારી દ્વારા અથવા માનસિક અશાંતિ દ્વારા પણ થઈ શકે છે. એક ખેડૂત આખો દિવસ મહેનત કરી ₹500 કમાય છે અને રાત્રે શાંતિથી ઊંઘી જાય છે. બીજી તરફ કોઈ માણસ ખોટા રસ્તે લાખો રૂપિયા કમાય છે, છતાં ઊંઘની ગોળીઓ લીધા વગર ઊંઘી શકતો નથી. સાચી અમીરી પૈસામાં નહીં, મનની શાંતિમાં હોય છે. હરામના પૈસાની સૌથી મોટી સજા એ છે કે તે માણસને ક્યારેય સંતોષ નથી આપતા. આજે 10 લાખ હશે તો કાલે 1 કરોડની ઈચ્છા થશે. 1 કરોડ હશે તો 10 કરોડની ઈચ્છા થશે. લાલચનો કોઈ અંત નથી. ઘરમાં હરામના પૈસા આવે ત્યારે તેની અસર માત્ર એક વ્યક્તિ પર નહીં, પરંતુ આખા પરિવાર પર પડે છે. ઘણી વખત માતાપિતાની ખોટી કમાણીનું પરિણામ સંતાનોને ભોગવવું પડે છે. એટલા માટે વડીલો કહેતા હતા કે ઓછું ખાજો પરંતુ હલાલનું ખાજો. મહેનતના 2 ટુકડા રોટલામાં જે સ્વાદ હોય છે, તે હરામના પૈસાથી ખરીદેલી થાળીમાં પણ નથી હોતો. કારણ કે રોટલી માત્ર ઘઉંથી નથી બનતી, તેમાં માણસની નિયત પણ ભળેલી હોય છે. આજે ઘણા લોકો ઝડપથી ધનિક બનવા માંગે છે. તેઓ ભૂલી જાય છે કે ધનિક બનવું ખરાબ નથી, પરંતુ ખોટા રસ્તે ધનિક બનવું ખરાબ છે. ભગવાને ક્યારેય મહેનત કરનાર માણસને ખાલી હાથે પાછો મોકલ્યો નથી. જો તમારા ઘરે ઓછા પૈસા આવે છે તો ક્યારેય દુઃખી ન થશો. જો તે પૈસા મહેનતના છે, તો તે સૌથી મોટી સંપત્તિ છે. કારણ કે મહેનતના પૈસામાં બરકત હોય છે. તેનાથી ખરીદેલી વસ્તુઓમાં સુખ હોય છે. હરામના પૈસા શરૂઆતમાં મીઠા લાગે છે, પરંતુ અંતે ઝેર સાબિત થાય છે. જ્યારે મહેનતના પૈસા શરૂઆતમાં કડવા લાગે છે, પરંતુ અંતે અમૃત બની જાય છે. યાદ રાખજો, ભગવાનના ઘરે મોડું થઈ શકે છે, પરંતુ અન્યાય ક્યારેય થતો નથી. કોઈ માણસ પોતાની ચાલાકીથી દુનિયાને હરાવી શકે, પરંતુ ભગવાનના ન્યાયને નહીં. જ્યારે મહેનતની કમાણીનો પ્રકાશ આખી પેઢીઓને ઉજાસ આપે છે. અને છેલ્લે માત્ર એટલું જ કહીશ.
હરામના પૈસા કદાચ ખિસ્સો ભરી શકે છે, પરંતુ ક્યારેય નસીબ, સંબંધો અને મનની શાંતિને નથી ભરી શકતા. મહેનતની સૂકી રોટલી હરામના પૈસાની મીઠાઈ કરતાં હજારો ગણી સારી હોય છે. તમને અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરો. ધન્યવાદ.